બેન મંદિરે ગયા, ધડધીન બેલ વગેરે, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ આપજો. તો પતિ વાહે જ ઉભો હતો, જો ભગવાન આ ભવ પાછો હાથમાં જોવો જોવે. એટલે કેવું કંટાળી ગયું છે બોલો. પણ વાત એ કરતો હતો ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? એને કંસ માર્યો એટલે ના. ભગવાન રામે રાવણને મારી નાખ્યા એટલે ભગવાન કે નહીં. એ ભગવાન ક્યારે કહેવાય કે જેને જતું કરતા આવડે છે. હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરવાની જેનામાં તાકાત હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોય, અને સતા શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની તાકાત ધરાવે ને, ઈ કૃષ્ણ બની શકે. એમણામ ન બની શકાય સાહેબ. કોથળી પીધી નથી ને રોડે નીકળે આવે એટલે રહેવા દે. ભગવાન રામ શું કામ? મારે એક બે પ્રસંગ એક બે વાતો કરવી છે તમારે, કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છો. કેટલી સંખ્યા બોળી સંખ્યા સાહેબ, જે રોડેલી નીકળી ત્યાં ટ્રાફિક. સાહેબ પૂછો તો સાહેબ ને કેટલું માણસો, અને દિવસે એટલું હામું એટલું મળતું હતું અને હજી એટલું હાલ્યું જ આવે. એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ. આ જે કામ કર્યું છે, બસ આવો મેળો કરો, હારે જમો, હારે ઉત્સવ કરો, બસ તૂટી જાઓ બીજાને ભેગા કરવા હાટુ. મોજ કરી લ્યો. અને હવે સાહેબ ને બેઠા વાત કરતા હતા, મેં કીધું આ 10-15 વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બાબુ. હું તો આ વિદ્યાપીઠના તમામ આચાર્યોને કહું છું, તમારા ભૂદેવના દીકરાને ભણાવી થાકી જાઓ, અમે એટલા યજ્ઞો ચાલુ કરાવીશું કે અમારો ભૂદેવ એક નવીરો ન રહેવો જોઈએ છે. મને બહુ ગમે છે. અને અમે આવા નાના નાના ભૂદેવો, દાદા ઉભા થાવ તો દાદા રૂડો કેવા લાગે છે શાસ્ત્રી દાદા. આમ પાછું આમ ફરો, ઓલી કર ફરો, એ તાળીઓથી વધાવો. આ હાવ નવા નકોર ભૂદેવ કશ્યપ દાદાના ચરણોમાં પ્રણામ. પગે લાગ્યો, મેં કીધું હાથ તો મૂકો યાર માથા ઉપર. દાદા 1 મિનિટ આવો ના. કશ્યપ દાદા આવો, પછી મારે તમને દાંત કઢે ને ગોટા વળવી દેવા. દાદા આવો આ બાજુ. હા, અરે એક ગોર દાદા તમને કહું ફેરા ફરવતા હતા. આપણે ગામડાના દાદા, ભલે દાદા તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભણ્યા નથી, પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભૂદેવ જેને ડાબે ખંભે જનોય હોય એના મોઢામાંથી જે નીકળે વેદ જ નીકળતો હોય છે. એટલે અમારો વરરાજો ફેરા ફરતો હતો, ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખાલે, ઓમ શુભ લગ્ન મંડપ જય. વરરાજાના પગમાં લિંગ, બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ભલે આમ તો કે હું મૂળુભાઈ બે હાઠુભાઈ છે, અમે બે એક જ શોરૂમમાં છીએ. દાદા મને પછી કહેજો, મને ખબર નથી એટલે કહું. આ ખેતરપાળને અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી. જેને પૂછ્યું કે હું કામ અડાડતા, કે બાપા અડાડ્યા અમે અડાડીએ. લે આ બેનો ઉકરડી ઉઠાડવા જાય, ઉકરડી છે કોની છોડી? કાંઈક તો છે મને ખબર છે, હું કહું નહીં. અમુક વસ્તુ એટલે સારી વસ્તુ છે, બહુ સરસ વસ્તુ છે. એ કોક દી મને એકલા મળજો, ખરેખર કે બહુ સરસ. પણ અહીંયા ગોર દાદા ઉભેલા હાથમાં કંકાવટીને ચોખા લઈને, ઓમ શુભ લગ્ન મંડપ જાય. તમારા લગ્નમાં મારો ડાયરો રાખજો. એ તો મેં હમણાં ગોર દાદા હતા ને, મેં કીધું દાદા લગ્ન કરવાના હતા કે નહીં હમણાં લગ્ન નહીં કરવા. મેં કીધું મૂછનો દોરો ફૂટે પછી પૂછાય. સમય એને ખબર હોય ને, અત્યારે એને ભણવાની ખબર હોય. એટલે મારે એની પાસે એક શ્લોક બોલાવો. એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાખજો. એટલે અહીંયા ગોર દાદા ટૂંકમાં એક ઉપાડી એટલે વાત કીધું. ગોર દાદા હાથમાં કંકાવટીને ઉભેલા, વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદાને કીધું કાલ્યો દાદા બીજો બસો. હે ભાઈ રૂપિયાથી નો હાલે, વિધિમાં ફેરફાર નહીં. વરરાજાનો અંગૂઠો અડાડો પડે. બાપા તો તારું નો કહો અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે, તારા બાપુજીનો પણ ન ચાલે.
વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોરદાદા આલ્યો બીજા 200 પડી મુદો રહેવા જો. ગોરદાદા કે પણ છે હું તાક બીજું કાંઈ નથી દાદા, અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો? ગોરદાદા તોય ન સમજાવ. નહીં ભાઈ ચોખવટ કરો. ચોખવટ એટલે અંગૂઠો જ નથી. આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા. એની ઉપર બહુ મોટી કથા છે. અંગૂઠો હુકામ આપણે કાઢવો પડે છે, બહુ મોટી વાત છે. એમાં અત્યારે નથી જવું કારણ કે 5 કલાક થાય. એના માટે આપણે એક દી કથા રાખવી પડે. ખેતરપાળને અંગૂઠો છુકામ અડાડીએ છીએ એની ભવ્ય કથાનું આયોજન વક્તા માયાભાઈ આહિર. આવું કઈ છે નહીં હો, આ તો કહું તમને ખાલી. પણ આ દેશનું ઘરેણું, આ દેશની ગરિમા, આ દેશનો શણગાર, આ દેશનો વેદ, આ દેશના ઉપનિષદ, આ દેશના શાસ્ત્રો, આ દેશની કથાઓ, આ દેશની વાર્તાઓ, આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો, ઈ આ દેશનો શણગાર છે સાહેબ. આ દેશનો શણગાર એ જી જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે, હરિની હાથડીએ મારે રોજનું હટાણું. એક જ મિનિટ હો ખાલી, પછી મારે તમને જા. જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે, હરિની હાથડીએ મારે રોજનું હટાણું. પવન ને પાણી આત્મા ઉલટ જાણી, માગ્યું રે રે નહીં રે કોઈ દી નારાયણ નાણું રે, હરિની હાથડીએ મારે રોજનું હટાણું. જય સમૃદ્ધ ધણી. આ વિમલને તાળીઓથી વધાવો સાહેબ. સમૃદ્ધ ધણીની જેના ઉપર પરમ કૃપા છે. શક્ય હોય તો હારે એક મિનિટ તાળી પાડશો. શક્ય જ હોય ને મારા વાલા. હરે કૃષ્ણ 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 હરે હરે, એ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામા રામ રામ હરે હરે. આવતી તાળી એક મિનિટ બાદ એક
વચ્ચે કહું, આ ગાતા ગાતા જો અમારો એવો કોઈ ઈરાદો ન હોય કે તમને અમે આમ તાળી પડાવી દઈએ ને ધાર્મિક બનાવી દઈએ. ધાર્મિક તો સહી તો જ આવ્યા હોય ને આપણે. અને અમને એવું ન હોય કે આવડાને હખે બેહવા ના દેવાય ના, પણ અંદરથી ક્યારેક એવી ઉપડે ને ત્યારે એક વાતાવરણ એવું થતું હોય છે. અને ક્યારે એવું લાગે કે ઈશ્વર કદાચ આમ કહેવાય કેટલામાં જ્યાં પસાર થતો હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું મન થાય, એની હાજરીમાં તાળી પડી જાય ને એમાંય એને બદલે તો આ તો સમૃદ્ધ ધણીનું ધામ, એમાંય આવો યજ્ઞ, સમસ્ત ગોજિયા પરિવાર અને આવી જે લહેર કરતા હોય, આની વચ્ચે બે તાળી એના નામની પડી જાય ને સાહેબ, તો જેવી તેવી ભાગ્યની રેખા આડીવળી હોય ને હરખી થઈ જાય. ચાલી લાલચ કેદી વહી જાય મગજમાંથી. આવું કઈ કહી ને તા બધા આપણે તાળી પાડી. કાંઈ નથી મળવાનું, કેવલ હરિની કૃપા મળવાની છે. આવું ધારીને તાળી પાડો ને તો દુનિયાનો જોટો ન મળે સાહેબ. એકવાર બધાને હાથ દેખાવા જોવે. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. बहुत अच्छे. राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. बहुत अच्छे. जय जय श्री राम, जय जय द्वारकाधीश. बहुत अच्छे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे रामा राम रामा हरे हरे. हरे कृष्णा कृष्ण 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 हरे हरे. 2 મિનિટમાં થાકી ગયા હાવ. આમ તો હું 1 કલાક ગૌરાવાનો સૌ જોર એક જ કરી. આમ જો ફફડાટી બોલાવી ચાલો ખડી. क्या बात है साहब. हरे कृष्ण 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 हरे हरे. राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम. राजा राम 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 राजा राम राम राजा राम राम राजा राम राम राजा राम राम. बोलिए द्वारिकाधीश यज्ञ नारायण भगवान की. शाबाश शाबाश शाबाश. एक ગામમાં એક ભાભો હોય એટલે ડોશી હોય જ, કારણ કે ડોશી વગરનો કોઈ દી ભાભો છો ન હોય. બહુ સરસ પ્રસંગ આવ્યો માસ્તર મગજમાં. આ રૂપિયા માથે ઉડે ને એટલે આરું દાદા તમારી જવડા તે યાદ આવે. બપોર સુધી રોતા ત્યારે માં માંડ દહડો દેતી હતી. એ કરકરિયા વાળો રૂપિયો જ કેવો પૂછવા. ડાયરો બેઠો મોટો બધો. હે આખો કવો ગાળતા ત્યારે 11,000 રૂપિયા મળતા. આખો કવો મહેનત ગાળ્યો, પણ જે ગાળતા એને જોયું મેં. પરાયું મારી મારીને પાણા કાઢતા ત્યારે 20 રૂપિયા મળતા. આજે દ્વારકાધીશે સમગ્ર જગત ઉપર આ સુખના ખટારા ઠલવી નાખ્યા છે. એનું કારણ એ છે આ ધર્મ.